તમારું વિડીયો બધા મજામાં થઈ જાય તો જો મારા મામાના ધાબા ઉપર છે મામાના ધાબા ઉપર તમને શીકુડીમાં બધું બતાવી જો મિત્રો શીકુડી છે નારિયેળ જો મિત્રો કેટલી લાંબી છે ઓગળી મોટી નારિયેળી છે અહીં જો શીકુડી છે મિત્રો અમે જો જામુડો છે પછી લીમડો છે મિત્રો અહીંયા જો અમે આ છે જો આ બધી છે ને એ શેવડી છે અને ઓલપા એટલી વીઘા છે આ બધી સિંગ વાવેલી છે અને જો ચારી છે આ બોવડી છે અને આ સીતાફળ બધું છે તો મિત્રો હવે આપણે છે ને આપણે હરકતનું બતાડું જો તો ધાબા પરથી જઈએ છીએ મિત્રો તમે વિડીયો બનાવી દઈશું કન્ટિન્યુ મિત્રો આપણે એવી છે જો મિત્રો અહીંયા હરગો ને એવું છે બધું જો મિત્રો હરગવા છે હરગવા પછી હું તમને એનો બોરડી તમને બોવડી બતાડું છું જો મિત્રો આ બોરડી છે પછી અહીંયા પણ આ બધો ફરજો છે નીચે બધું રાખવાનું છે જો મિત્રો નારિયેલી છે તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો તો આપણે નિશા આવી છીએ હવે જો મિત્રો નિશા તો મિત્રોની નિશા પડી જશે તો જો હું તમને બ્લોક બધું ગુલાબ ને એવું સજાઈ જાઉં આ બધું જો લીંબુડી છે આ પણ બોરડી છે આ છે તમે તમને ઉપર ધાબા પરથી બતાડી હતી આ જો વાવલી છે શું કહેવાય નારિયેળ પણ છે જો મિત્રો અહીંયા બધી તરબૂચ છે એટલે તરબૂચ શું મિત્રો પોપૈયા છે જો પોપૈયા છે મિત્રો જો ત્યાં વિક્રમને ઉઠી કરીશ અહીં લાકડા છે લાકડા પલળી ગયા કેમ કે ચોમાસું ચાલે છે વરસાદના લાકડા પલળી જાય જો મિત્રો આ પણ એક છે પોપૈયું ઉગે છે ધીરે ધીરે પોપૈયું ઉગે છે જો આ સીતાફળી અહીં જો કેટલી લાઈનો છે લાઈનો બધી રાખે આમ અહીં તો આપણે સડવું હોય તો અહીંથી આમ સડી જવાનું મિત્રો હવે વિડીયો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો મિત્રો આપણે જઈએ છીએ બહાર જઈએ બહારથી તમને બતાડું કે કઈ કઈ જગ્યાએ બધું છે તો મિત્રો હવે બહાર જઈએ છીએ અહીંથી આમ રસ્તો છે આ ફરી ફરીને જવું પડે ત્યાં વાંધો નહીં આપણે જઈએ ફરી તો મિત્રો આને શું કહેવાય તમને ખબર હોય તો કોમેન્ટ કરી દઈશું તો મિત્રો બહાર રહી જશે મેં તમને કારણ કીધું બહાર આવી જશે હવે જઈએ છીએ આપણે તમને જે વસ્તુ બતાડી જોઈ શકજો તમે તો મિત્રો અહીં તો જઈએ છીએ આ કેળો છે જો અહીં તો બધું પાણી આવે પેલો મોટો ટાંકો છે આ બધું પાણી જાય છે તો જો મિત્રો અહીંયા આપણો પૂજા નારિયેલી આ જમરૂખડી છે અને આ પાછી ઓલી છે તરબૂચ શું આને શું કહેવાય પોપૈયા છે તો મિત્રો અહીં ઝીણી ઝીણી સારી જો મિત્રો આ શીંગું છે ઓલી પછી જો આ બધી ઓલી છે આ બધું ઝાડ છે જો કેટલી ઝાડ છે હું તમને બતાડી ઠેઠ નથી તો મિત્રો પાણીનું ખાબોચું ભર્યું છે જો અહીંથી આમ ગાડી જાય કેડેથી જવા દે જો આ બધું ખડ બહુ મોટું થઈ ગયું મિત્રો આ ઠેઠ સુધી ખડ છે એના વચમાં રસ્તો છે જો મિત્રો તો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બને અને શું કહેવાય જરા કમેન્ટ કરી દેજો જોઈજો મિત્રો શું છે જરા કમેન્ટ કરી દેજો એક મારા મામા જોડે લાવે છે જો આ ત્રીજો આવી ગયું હમણાં ભાગશે એમ આગળ જાય જો ભાઈ એક લાઈને થઈ ગયું એક નામે મૂકી મિત્રો જો મૂકવા દે મૂકી દીધું મિત્રો એ બસ્સા મૂકીને વૈયા છે જો આ બધી શીંગ છે જો મિત્રો આ બધી શીંગ છે જોઈ જાઓ મિત્રો આ બધી શીંગ છે જો મિત્રો શું તો આ બધી શીંગ જ છે એટલે બધી શીંગ જ છે જો મિત્રો કંઈ ને કંઈ શીંગ છે અને આ પાછી ઝાર ઉગાવી છે જો મિત્રો ઝાર એ પણ છે ડોડા છે જો મિત્રો તો મિત્રો જો આપણે સિંગ તો હોય છે સિંગ છે તો મિત્રો આપણે પાછા ઘર પર જાવી છે તો જો આ રસ્તો છે પાછો બધા પૂરતું ઝૂમ લાગે ખબર ન પડે મિત્રો મારા મોઢામાં ઓલી આવી ગયું છે મને ખબર ન રહી કેમ કે વધારે પૂરતું ઝૂમ હતું હવે હરખું મોઢું આવ્યું છે પણ પહેલાં વધારે કરતાં ઝૂમ હતું મને ખબર નથી ઝૂમ હતું મારું મોઢું હરખું નહીં આવ્યું જો અહીંયા ખડી છે ખડમાં આપણે સંપલ સાફ કરી નાખીએ આમ ઘઉં એટલે મિત્રો સંપલ સાફ થઈ જાય આ જો સંપલ સાફ કામ કરે જો મિત્રો સંપલ સાફ થઈ જશે હવે જો અહીંયા આ બુટલું કેટલું ખડ છે ખડ આવી જાય ને પડખે ઝાડમાં તો બહુ મોટું છે જો પાણી છે કેવા પાણીમાં જોવે જો મિત્રો કેવું જો આ બધું હરકું છે અમે જમડો છે જો મિત્રો પછી છે ને આપણે અહીંયા છે ને ઝાડ છે આ ઝટકા મશીન છે મેમ જો આ ઝટકા છે
અને બધી ઝાડ છે ને અમે તો પાછું હવે આપણે મિત્રો આમ સંપલ સોંટી ગઈ માઇન્ડ નીકળી તો મિત્રો આમ સંપલ સોંટી ગયું તો હાલે કે સંપલ સોંટી જો આ તેણે શું કરે આ તેણે વાળા ભેગા કર્યા જો મિત્રો આ શું છે જો મિત્રો આને શું કહેવાય છે તમે કહી દઈશું તો મિત્રો આપણે આગળ જઈ દઈશું હવે જો અહીંયા શીલા છે ગાડીઓનો હવે આપણે ઘર પર જાવી છે તો મિત્રો અમારો પહેલો બ્લોગ હતો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો